તમારે જે પણ પોઈન્ટ આવે એના નામ ઉપરથી તમને રાસાયણિક પ્રક્રિયા આવડી જવી જોઈએ. કઈ રીતે હું તમને સમજાવું. જેમ કે અહીંયા જુઓ, પ્રશ્ન શું છે આપણો? એસિડની ધાતુ સાથે પ્રક્રિયા. મતલબ અહીંયા પ્રક્રિયક કોણ હશે? એસિડ અને ધાતુ, આ બે પ્રક્રિયક હશે. ઓકે, બીજું તમને શું ખબર હોવી જોઈએ? બીજું ખબર હોવી જોઈએ એમનું સામાન્ય સમીકરણ. સામાન્ય સમીકરણ મતલબ શું? તો કે સામાન્ય સમીકરણ એટલે એસિડ વત્તા ધાતુ તો નિપજ શું મળે એ તમને ખબર હોવી જોઈએ. પહેલા નિપજ મગજમાં બેસાડ દો. કદાચ અમુક વખતે એવું પણ બનશે કે તમને ખાલી પ્રક્રિયા ખબર હશે ને તો જોઈને બનાવતા આવડી જશે નિપજ ઓટોમેટિકલી, બરોબર? એ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. જેમ કે અહીંયા તમે જુઓ તો એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એક નિપજ બને હાઇડ્રોજન વાયુ. શું બને? એક નિપજ હાઇડ્રોજન વાયુ. બીજું શું બને? બીજો બને ક્ષાર, ધાતુનો ક્ષાર. આ તમને પહેલથી ખબર હશે ને